अन्य समाचार पर नजर करिए तो तालाला शहर भाजप प्रमुखની ધરપકડ કરવામાં આવી છે। તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે। મારામારી અને નશામાં હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા છે। શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા રાજકીય હલચલ સર્જાઈ ગઈ છે અને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। તો તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડનો મામલો સામે આવ્યો છે। તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે। મારામારી તેમજ નશામાં હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે મામલામાં જ ધરપકડ કરવામાં આવી છે। તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા છે। શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા રાજકીય હલચલ સર્જાઈ છે। તો તાલાલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ થતા જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તેમજ રાજકીય હલચલ પણ સર્જાઈ છે કારણ કે મારામારી અને નશામાં હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેના અનુસંધાને ધરપકડ કરવામાં આવી છે। તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થઈ છે। તો તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ થઈ છે। મારામારી તેમજ નશામાં હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા છે। તો શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા અનેક રાજકીય હલચલ જોવા મળી રહી છે। રાજકીય મામલો ગરમાયો છે કારણ કે શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થઈ છે અને મારામારી તેમજ નશામાં હોવાની ફરિયાદ દાખલ થઈ છે। રાજકોટમાં ફરી એકવાર તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે। શહેરના માલવ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનગર ખાતે લુખ્ખા તત્વોથી કંટાળી જઈ સ્થાનિકો ડીસીપીની કચેરી સુધી દોડી ગયા હતા। સમગ્ર મામલો ડીસીપી જગદીશ બાંગરવાની સમક્ષ આવતા તાત્કાલિક અસરથી ડીસીપી ઘટનાસ્થળ ખાતે પહોંચ્યા હતા તેમજ સ્થાનિકો સાથે વાતચીત કરી તાત્કાલિક અસરથી અસામાજિક તત્વોની અટકાયત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં ફરી એકવાર બેફામ બન્યા છે અસામાજિક તત્વો। બાબરિયા કોલોનીમાં યુવકોનો છરી સાથે ડાન્સ જોવા મળ્યો। છરી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। પ્રસિદ્ધિ મેળવવા યુવકોએ આ વિડીયો બનાવ્યો હતો। 2 યુવકોનો ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। તો ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં યુવકો દ્વારા આ પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હોય છે અને આ વખતે આ યુવકો દ્વારા છરી સાથે ડાન્સ કરતો વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો શેર કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં વાઘોડિયા 4 રસ્તા પાસે વધુ એક ગોઝારા અકસ્માતમાં આશાસ્પદ યુવતીનો જીવ લેવાયો છે। આજે સવારે વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે 2 વ્હીલર પર જતી મૈત્રી શાહ નામની વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી। શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના મોત થયા છે। વધતા જતા અકસ્માતો સામે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। વડોદરામાં ફરી નશેડી કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે। વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ખોડિયારનગર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો। તબીબની કાર લઈને નીકળેલા મિતેશ બારિયાએ અકસ્માત સર્જ્યો તો વારસિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એને એક્સિડન્ટ કરેલો છે। હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે। વડોદરામાં રક્ષિત ચોરસિયાની ફરી ધરપકડ કરવામાં આવી છે અને ગાંજાનો નશો કરવા મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે। બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે। રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો મામલે તેની ફરી ધરપકડ કરવામાં આવી છે। ગાંજાનો નશો કરવાના પ્રકરણમાં રક્ષિતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી। ગાંજાનો નશો કરવા મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો હતો। પોલીસ હવે ગાંજાના પેડલરની તપાસ કરશે। સુરતમાં એસવીએનઆઈટી કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે। એસવીએનઆઈટી કોલેજ બની છે તમાશાનો અડ્ડો। એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર સ્ટન્ટ કરવામાં આવ્યા છે। મંજૂરી લીધી કાર શોની અને
ડ્રિફ્ટિંગના કરતબો બતાવવામાં આવ્યા હતા। એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં જ કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સુરતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે તો કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી। કારમાંથી દારૂની 90 બોટલ પકડાઈ છે। અલગ અલગ ગુપ્ત ખાના બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી। કારમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા, જેમાં દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે 1.5 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો। એક આરોપીની ધરપકડ કરી છે। તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કારમાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું અને આ ગુપ્ત ખાનામાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। તો દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। કારમાંથી દારૂની 90 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે। તો કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। તો મોરબીની ઘટના સામે આવી છે, જેમાં મોરબીમાં રોડમાં જે કામ ચાલુ હતું તેને લઈને આ ઘટના સર્જાઈ છે। તો નવો બનેલો રોડ ફક્ત નખથી ઉખડી ગયો હતો, તે પ્રકારની આ ઘટના સામે આવી છે। કડિયાણા ગામથી પાંડા તીરથ સરંપડાની આ ઘટના સામે આવી છે। ફક્ત નખ મારીએ તો પણ રોડ તૂટી જાય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયો। હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાંડા તીરથ સરંપડાને જોડતા રોડના કામકાજમાં લાલિયાવાડીનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્થાનિકોએ રોડનું કામ હલકી કક્ષાનું કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, સ્થળ પર જઈને ડેમો પણ બતાવ્યો હતો। આ મામલે રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના સરંપડા સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા હતા, જેમાં ચેરમેન દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું કે રોડનું કામ નબળું છે અને તે માટે તેઓ ઘટતું કરશે। પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છે, છતાં પણ એ હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે। માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરાવવું। હલકી ગુણવત્તાનો વિશે હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખ્ત કાર્યવાહી કરશું અને તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે। કોઈ પણ ગુણવત્તા વગરનો રોડ છે એ માટે અમારા અધ્યક્ષ ચેરમેનશ્રીને બોલાવ્યા છે અત્યારે, અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે। અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી। આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ, એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે અને કોઈ સાંભળતા નથી। બરોબર, અત્યારે હાલ અહીંયા આગળ કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે, પણ ટેમ્પરેચરના હિસાબે 1 દી થાય, 2 દી થાય, રાતુમાંથી જતી